વાઘોડિયાના ખંદા ગામ નજીક પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ લિમિટેડ દ્વારા 4 માર્ચના રોજ લાઇનમેન દિવસ ખાસ ઉજવવામાં આવ્યો, જેમાં તમામ જે લોકો છે ખાસ ઉપસ્થિત રહ્યા. સાથોસાથ રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી. ત્યારબાદ ફિટર તેમજ લાઇનમેનને સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા. લાઇનમેન દિવસનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમગ્ર ગુજરાતની અંદર ઠંડી, તડકો, વરસાદ ત્રણેય ઋતુઓની અંદર પોતાના પરિવારથી દૂર રહી પોતાના જીવનમાં જોખમી ઊંચા ટાવર ઉપર કામ કરતા લાઇનમેન તેમજ પાવર ગ્રેડ ટેકનિશિયન્સ તેમજ પાવર ગ્રેડ સબસ્ટેશન ઇલેક્ટ્રિકલ વાયર મેનને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા ફાયર સ્ટેશન ઓફિસર અમિત ચૌધરી ઉપસ્થિત રહીને સેફટી વિશે સમજણ આપવામાં આવી. ફાયર સેફટી વિંગ વીએમસી તેમજ પાવર ગ્રીડ સ્ટેશનના ઇન્ચાર્જ સુબ્રમણ્યમ બાલા જેવા તમામ લોકો દ્વારા પાવર ગ્રીડ ટેકનિશિયન્સ 8 વર્કરોને તેમજ ટ્રાન્સમિશન લાઇન મેન્ટેનન્સ ફિટર 6 વર્કર તેમજ પાવર ગ્રીડ સ્ટેશન ઇલેક્ટ્રિકલ વાયરમેન 6 વર્કરનું સન્માન કરવામાં આવ્યું. 4 માર્ચ 2024ના રોજ સુરક્ષા સપ્તાહ પાવર ગ્રીડ દ્વારા મનાવવામાં આવે છે. આખા ભારતમાં સુરક્ષા સપ્તાહ મનાવવામાં આવે છે, નેશનલ સેફટી. તો આ જે કાર્યક્રમના ઉપલક્ષમાં મને વડોદરા ફાયર બ્રિગેડ તરફથી પાવર ગ્રીડ તરફથી વડોદરાથી આમંત્રણ મળ્યું હતું અને આમંત્રણને ધ્યાનમાં રાખી હું આ જે સુરક્ષા સપ્તાહ ખાસ કરીને લાઇનમેન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે પાવર ગ્રીડના રીઢની હડ્ડી ગણાય લાઇનમેન, તેમના માટેનો એક દિવસ છે લાઇનમેન. આ દિવસના ઉપલક્ષમાં હું અહીં આવ્યો હતો અને જે લાઇનમેન છે એમના પાવર ગ્રીડની અંદર જે કામગીરી છે એ બાબતથી જાણકારી મેળવી. ત્યારબાદ એમના સુરક્ષા માટે મારા તરફથી પણ એમને જે કામગીરી દરમિયાન સુરક્ષાના જે સલામતીના જે ઉપાયો રાખવાના હોય છે એ વિષય ઉપર મેં એમને નોલેજ જાણકારી શેર કરી. પાવર ગ્રીડ કંપની મને આમંત્રિત કરીને આ કાર્યક્રમના માટે જે સન્માન આપ્યું એ બદલ પાવર ગ્રીડ કંપનીને હું ધન્યવાદ પાઠવું છું. અને આ લાઇનમેનના દિવસ તરીકે જે પાછલા 4 વર્ષથી ભારત સરકાર મનાવી રહી છે, જેમાં ચોથું લાઇનમેન દિવસ હતો, એ ઉપલક્ષમાં લાઇનમેનના જે માણસો કર્મચારીઓ છે જે વડોદરા પાવર ગ્રીડના વિસ્તારમાં જે કામગીરી કરી છે એ ખૂબ જ પ્રશંસનીય છે. અને આ કામગીરી સાથે સુરક્ષા સલામતી સાધનો વસાવીને કામગીરી લેવાની છે એ બાબતથી એમને પ્રોત્સાહિત સંબોધન કરીને આ કાર્યક્રમમાં હાજરી આપીને મને આનંદ થયો. Today we are celebrating which is fourth lineman Divas, which is spread and all our fellow linemen all over India are celebrating today, and we are honoring for them to commemorate the fourth lineman Divas. We, as a Power Grid Corporation of India Limited, has spread across all over India from Kashmir to Kanyakumari, from Assam to Bombay, and our company organization has dedicated this lineman Divas for our fitters, our technicians who have taken all their efforts to dedicate their life for the working condition, and we sincerely and greatly adhere and give them a best future life. We, as a Power Grid Corporation of India Limited, and today at Vagodia substations, we have celebrated this lineman Divas by honoring all our technicians and fitters with their kind support, and we will continue to get the further celebration in the coming years. Thank you. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં સ્વાગત છે. હાલ આપણે પહોંચ્યા છે વાઘોડિયા તાલુકામાં આવેલા પાવર ગ્રીડ કંપની ખાતે, ને ત્યાં આજે ખાસ કરીને લાઇનમેન દિવસ ઉજવવા કંપની જઈ રહી છે. ત્યારે આપણે સર્વપ્રથમ મારા કેમેરામેનને કહીશ કે બતાવે કે લાઇનમેન દિવસ 4 માર્ચ 2024ના દિવસે આ જે રીતે લાઇનમેન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. લાઇનમેન દિવસ એટલે કે પાવર ગ્રીડ કંપનીમાં જે રીતે કામદારો કામ કરી રહ્યા છે, જે રીતે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, કામ કરતી વખતે સેફટી કયા કયા પ્રકારની રાખવામાં આવે છે, અને તેને લઈ આ જે કામદારો છે, જેટલાક લોકો છે, 20 ઉપરાંત જે લોકો છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા લોકોને ખાસ કરીને આજના દિવસે તેઓને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે આપણે આ પ્રોગ્રામમાં હાલ સામેલ છે, અલગ અલગ લોકોને કઈ રીતે સન્માનિત કરવામાં આવશે તે બતાવવામાં આવશે. રાજુ મનસુરી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વાઘોડિયા.